નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે તમારું ઇન્સ્પાયર ગુજરાતના પ્લેટફોર્મ પર. દોસ્તો, એક એવી ખબર મળી રહી છે સવારના કે વડોદરાની અંદર પાદરા અને જંબુસરને જોડતો એક પુલ જે છેલ્લા 45 વર્ષ જૂનો હતો અને 1985માં બનેલો આ પુલ એ આજે સવારે વહેલી સવારે જર્જરિત હાલતમાં હતો અને એમાં એક દુર્ઘટના થઈ છે. પુલ છે એ તૂટ્યો છે અને એ તૂટવાની સાથે ઘણા બધા લોકો તેમાં પુલની અંતર્ગત અસરગ્રસ્ત થયા છે. ઘણા બધા લોકો નીચે મહીસાગર નદી હતી અને એ મહીસાગર નદીમાં ખાબક્યા છે. પુલની સાથે વાહનોની સાથે એ વાહનો લોકો છે એ ખાબક્યા છે. જાન માલ અત્યારે હાલ 2 થી 3 લોકોના મૃત્યુની એ ખબર આવી રહી છે, પરંતુ હજી આ મૃત્યુ આંક છે એ વધી શકે એવી શક્યતા ખરી છે. પરંતુ જ્યારે આપણે વાત કરીએ કે ચોમાસાનો સમય છે અને ગુજરાતની અંદર કોઈ પણ એવી જગ્યા નહીં હોય કે જ્યાં ખાડા રાજ નહીં હોય. એક એવો સમય છે કે જ્યારે ગુજરાત મોડલ નરેન્દ્રભાઈ મોદીના રાજની અંદર ગુજરાત મોડલની સમગ્ર દેશ નહીં સમગ્ર વિશ્વની અંદર ચર્ચા થતી હતી અને કહેવામાં આવતું હતું, બીજાને ઉદાહરણ આપવામાં આવતા હતા કે ગુજરાતની અંદર રોડ રસ્તા બધા ખૂબ સારા અને એના આધારે મોડલના આધારે લોકો આપણે ત્યાં સ્ટડી કરવા આવતા. અને આજે એ જ આપણું ગુજરાત છે કે જ્યાં ચોમાસું આવે અને આ જ પ્રકારની પુલ તૂટવાની ઘટનાઓ છે એ સામે આવે. એ પછી મોરબીનો એ ઝૂલતો પુલ હોય કે ઘણી બધી એવી પુલ જે તૂટવાની દુર્ઘટના હોય. આમ જોવા જાય તો આપણે એ હાલ બીજા બધા જે સ્ટેટની અંદર જે પ્રકારે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એ જ પ્રકારે ગુજરાતની અંદર પણ ભ્રષ્ટાચાર હોવાની પૂરેપૂરી સંભાવના એ ચોક્કસથી છે. અને આ તમને અને મને બધાને વિશેષ રીતે ખબર છે. વાત કરીએ કે એ પુલ દુર્ઘટનાની કે જે આ પુલ જે વડોદરાની અંતર્ગત પાદરા તાલુકાની અંદર વડોદરા પાદરા અને જંબુસરને જોડતો આ બ્રિજ જે સવારે એની અંદર જે પ્રકારે વાહનો ખાબક્યા છે એનાથી પહેલી નજરે જોતા એવું લાગે કે ખૂબ ગંભીર એવો અકસ્માત એ થયો હશે. તમે જોઈ શકો છો આખે આખો જે છે પુલની વચ્ચે એ તૂટી ગયો છે અને નીચે જે છે નદીની અંદર નીચે ચોમાસું છે એટલે મહીસાગર નદી એ 2 કાંઠે હોય અને એ નદી જે છે એની અંદર આ પ્રકારે એક ટ્રક વાહનો છે એ ખાબક્યા છે. એની સાથે એ લોકો છે એ પણ પૂરની અંદર તણાયા હોય એવી આશંકા છે. કેટલાક લોકોના મૃતદેહ મળ્યા છે, કેટલાક લોકોને ઈજા પણ થઈ છે. એમને સહી સલામત નજીકની હોસ્પિટલોની અંદર એ પહોંચાડવામાં આવ્યા છે. જેવી આપણા જનરલી એ હંમેશા એક એવી ટેન્ડન્સી એટલે કે એવું વલણ રહ્યું છે કે જ્યારે કોઈ આવી દુર્ઘટના બને એટલે તરત જ આપણે એ સફાળા જાગીએ. તમને વાત કરું કે જ્યારે એરપોર્ટ હમણાં તાજેતરની અંદર ગુજરાતમાં બનેલી ઘટના એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ અને એના પછી તરત જ આપણે જાગ્યા. એવી જ રીતે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનનો કાંડ થયો અને તેના પછી આપણે સફાળા જાગ્યા, સરકાર સફાળી જાગી, તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક જે છે બધી જગ્યાએ ફાયર એનઓસીની વાત કરી. પણ જ્યારે આની પહેલા પણ એક વાત છે કે હાઈકોર્ટે જેમાં ગયા વર્ષે હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવીને કીધું હતું કે રાજ્યની અંદર કેટલા જર્જરિત પુલ છે. ત્યારે સરકારશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે જેટલા પણ જર્જરિત પુલો છે એનું સમારકામ થઈ રહ્યું છે. અને જ્યારે આટલા મોટા પ્રમાણમાં આવી દુર્ઘટના થઈ શકે એવી સંભાવના હોય અને તમે આ જ બાબત માટે 200 કરોડથી પણ વધારે રૂપિયા 212 કરોડથી પણ વધારે રૂપિયા એ મંજૂર કર્યા હોય, ખુદ સરકારશ્રીના પ્રવક્તા શ્રી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ બોલે છે, તો ત્યારે આ પ્રકારની દુર્ઘટના માટે કાં તો તમારે પુલ જ બંધ કરી દેવો જોઈએ, પુલ ઉપરથી જે છે વાહનોનું હાલન ચાલન પણ બંધ કરી દેવું જોઈએ. જો જર્જરિત હોય, તમામ વસ્તુની ખબર હોય તો. પણ આ ઘટનાની અંદર જવાબદાર તમે કોને માનશો ચોક્કસથી નીચે જે છે કોમેન્ટ બોક્સમાં લખજો. પરંતુ હાલ પહેલી નજરે જોવા જઈએ તો આની અંતર્ગત તંત્ર છે ચોક્કસથી જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તંત્રની ભૂલ કે એને ખબર હતી કે આ પુલ જર્જરિત છે તો આ પ્રકારે એ વાહનો છે ભારે વાહનોને જવા દેવામાં શું કામ આવે છે? શું આ શા માટે પુલ છે બંધ કરી દેવામાં નથી આવતો? અકસ્માતની જ્યારે ગંભીરતાને જોઈએ ત્યારે જો છે આપણને ખબર પડે કે આ રીતે આખો પુલ તૂટી ગયો છે. એમાં જે એક અસરગ્રસ્ત છે કે જે બહેન છે એ બહેનના પતિ, હવે વિચારો કે આ મહીસાગર નદી છે અને એ નદીમાં આ પ્રકારે ટ્રક જે છે એ પડ્યો અને એની સાથે બીજા પણ નાના મોટા વાહનો છે પડ્યા અને એમાં એમના પતિ જે છે એમનું અવસાન થાય છે. એટલે આમ જનરલી ગુજરાતની અંદર હવે થોડા સમયથી એવી ટેન્ડન્સી થઈ, એવું વલણ રહ્યું છે કે કોઈ અકસ્માત થાય ને ત્યારે આપણે સફાળા જાગીએ.
આ પ્રકારનું વલણ ન હોવું જોઈએ. અહીંયા લોકો ઘેટા બકરા નથી. અહીંયા આ જે પણ પ્રકારનું તંત્ર ચાલે છે લોકોના માટે, લોકોના ટેક્સના પૈસેથી ચાલે છે. તો આ બાબતે ચોક્કસથી વિચારવું રહ્યું. અને જોવા જઈએ તો આ પ્રકારે ઘણા બધા ટ્વીટ વિરોધ પક્ષ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી કે ભાઈ તાત્કાલિક જે છે આની અંદર હેલ્પ જે છે, મદદ જે છે પહોંચાડવામાં આવે. આ પ્રકારે તો ગુજરાતની અંદર એ ઘણા બધા પુલ હશે. હવે થોડા દિવસ બાદ એવું થશે, સરકારશ્રી દ્વારા એક લેટર જાહેર કરવામાં આવશે કે તાત્કાલિકપણે રાજ્યના તમામ પુલોનું ઇન્સ્પેક્શન કરવામાં આવે. હવે એ ઇન્સ્પેક્શનની અંદર ક્યાં શું કઈ રીતે થાય છે એ મારા કરતા તમને બધાને વિશેષ ખબર છે. પરંતુ ઇન્સ્પેક્શન બાદ એવું ખબર પડશે કે ભાઈ આ પુલ જર્જરિત છે, તો ભાઈ એના માટે બજેટ ફાળવવામાં આવે. હવે એ પુલ પાછું બનતા, એનું રિપેરિંગ, સમારકામ કરતા 1.5-2 વર્ષો થઈ જાય. આ વાતની ઘટનાની વાત કરું કે રાજકોટ અને અમદાવાદ, રાજકોટ અને જેતપુરનો હાઈવે કે જે છેલ્લા ઘણા વર્ષો એટલે કે લગભગ 1.5 વર્ષથી એ નિર્માણાધીન છે અને પરિસ્થિતિ એ હદે છે કે ત્યાં 3-4 કલાકના ટ્રાફિક જામ લાગે છે. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ નથી કરવામાં આવી. એવી જ રીતે રાજકોટ થી અમદાવાદ બગોદરા હાઈવે પાસે પણ કલાકોના જામ લાગે છે. અને જ્યારે આ પ્રકારે કલાકોના જામ લાગે અને ત્યારે વાહનોનો લોડ એ ફ્લાયઓવર કે પુલ ઉપર હોય ત્યારે એ પુલ જર્જરિત હોય એટલે સ્વાભાવિક છે નીચે બેસી જવાનો છે. આવી ઘટનાઓ બનતી રહેવાની છે. જ્યાં સુધી તંત્રએ આના ઉપર વ્યવસ્થિત અને પ્રોપર કાર્યવાહી નહીં કરે, જ્યાં સુધી ગુજરાતની અંદર ભ્રષ્ટાચારના બનાવો ઓછા નહીં થાય, જ્યાં સુધી ટકાવારી જે છે એને નાબૂદ નહીં કરવામાં આવે, ત્યાં સુધી પ્રજાએ આ પ્રકારની વાતો છે એ સાંભળતી રહેવી જ પડશે. તમારું શું કહેવું છે એ ચોક્કસથી આ નીચે કોમેન્ટ બોક્સની અંદર કહેજો. પણ જે પણ મૃતકો છે એમને આત્માને એ શાંતિ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના. અને આ ઘટનાની પાછળ જવાબદાર જે પણ કોઈ વ્યક્તિઓ હોય એના માટે એ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી છે એ થવી જોઈએ એવી આપણે સરકારશ્રી તરફ એ અપેક્ષા રાખીએ. અને જો તમે આ ચેનલ જોઈ રહ્યા છો તો ચોક્કસથી સબસ્ક્રાઇબનું બટન અને શેરનું બટન પણ દબાવી શકો છો. અને જો વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરી શકો છો અને મારી સાથે એ ટ્વિટર એટલે કે એક્સ પ્લેટફોર્મ પર આ યુઝરનેમની સાથે એ જોડાઈ શકો છો. આશા રાખીએ કે માત્ર ખબર જ નહીં, પ્રેરણાદાયક મૂલ્યાંકન એટલે કે ઇન્સ્પાયર ગુજરાત. જય હિન્દ.